છેલ્લા 5 વર્ષથી વિશ્વવિખ્યાત કહેલાતી MS યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને આઈડી કાર્ડ જેવી વસ્તુ જ નથી આપી। આઈડી કાર્ડ વિદ્યાર્થીઓ માટે એટલું મહત્વપૂર્ણ છે કે જ્યારે ગવર્મેન્ટ સંસ્થાની સ્કોલરશિપ હોય કે યુનિવર્સિટી દ્વારા અપાતી કોઈ ફેસિલિટી હોય એ વિદ્યાર્થીઓને એમાં આઈડી કાર્ડ મહત્વપૂર્ણ ગણાય છે। પરંતુ જાડી ચામડીના ઊંઘમાં સોયેલા આ સત્તાધીશો છે એ લોકોએ વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક ભવિષ્યને છેડા કરી દીધે। આજે વીસી સાહેબને ઊંઘમાંથી NSUI સંગઠન જગાડવા આવી અને ચીમકી આપવામાં આવી કે 1 અઠવાડિયામાં જો આઈડી કાર્ડ નહીં આપવામાં આવે તો વીસી ઓફિસની તાળાબંધી કરીશું। કારણ કે આઈડી કાર્ડના લીધે યુનિવર્સિટીમાં રોજબરોજ બહારના લુખ્ખા તત્વો આવીને મારામારી કરે છે, વિદ્યાર્થીનીઓ છેડતી કરે છે। તો આ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે, કારણ કે આઈડી કાર્ડ જ્યારે ખાનગી યુનિવર્સિટી આપતી હોય તો તમે ફીસ લઈને આ વિદ્યાર્થીઓને આઈડી કાર્ડ શું કામ નથી આપી શકતા? શું તમે વિદ્યાર્થીઓની ફીસના જે પૈસા છે એ પોતાના બંગલાઓ કે પોતાની જીવન જરૂરિયાતની ફેસિલિટી માટે રાખ્યા છે? શું વિદ્યાર્થીઓને પોતાનો હક લેવો એનો અધિકાર નથી? તો NSUIની ચીમકી છે કે અઠવાડિયા પછી વીસી ઓફિસની તાળાબંધી કરવામાં આવશે। સૌપ્રથમ 5 વર્ષથી 3 વીસી વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં આવીને બેસ્યા છે। વિદ્યાર્થીઓના જે પ્રશ્ન હોય છે એ એમને ધ્યાને પડતા જ નથી। આજે અમે આઈડી કાર્ડની માંગ લઈને ગયા તો પણ આ નવાયેલા વીસી એમને ખબર જ નથી કે આ આઈડી કાર્ડ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું છે કે નથી। એ પોતાના એસી કેબિનમાંથી ફેકલ્ટીમાંથી બહાર આવતા જ નથી, કારણ કે વિદ્યાર્થીઓના જે પ્રશ્ન હોય છે એમના ધ્યાને દળતા જ નથી। એટલા માટે NSUI સંગઠન વારંવાર જગાડવા આવે છે। યુનિવર્સિટીએ ફીસ ભરવાના એડમિશન ટાઈમે જ વિદ્યાર્થીઓ પાસેથી લઈ લીધા છે। એ ફીસ લીબમાં મેન્શન પણ હોય છે, કારણ કે જે એકેડમી ફેસિલિટીમાં આઈડી કાર્ડના પૈસા એમનામાં કાઉન્ટ કરેલા જ હોય છે। વાઇસ ચાન્સેલર એવું કહી રહ્યા છે કે અમે કોઈ પણ આઈ કાર્ડના પૈસા લેતા નથી। ખરેખર આ જૂઠી વાત છે। વાઇસ ચાન્સેલર પોતે ફી સ્લીપ જોવે અને એમાં જે એકેડમી ફેસિલિટી છે એનામાં વિદ્યાર્થીઓના આઈડી કાર્ડની પણ પૈસા લીધેલા હોય છે। અઠવાડિયામાં જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે, વિદ્યાર્થીઓ સુધી આઈડી કાર્ડ નહીં પહોંચે તો વીસી ઓફિસની 1000% તાળાબંધી NSUI સંગઠન દ્વારા કરવામાં આવશે। लगाना है। स्टूडेंट्स को आई कार्ड दिए हुए हैं, उनके लॉगिन में ये प्रिंट करके लगाने हैं, बाकी कुछ नहीं। क्या रीजन क्या सर? सबको है आई कार्ड दिए हुए, ऑलरेडी इशूड है आई कार्ड। आपसे 4 साल पहले हार्ड कॉपी दिया जाता है, वो कब दिया जाता है? अभी पूछता हूँ मैं एडमिनिस्ट्रेशन से। सर हार्ड कॉपी का पर बरस के 200 रुपए चार्ज मिलती है, लेकिन उसको आई कार्ड देने में मुझे मालूम नहीं, एडमिनिस्ट्रेशन। आई कार्ड का कुछ चार्ज नहीं है, उसका कुछ चार्ज लिया नहीं है हमने। अच्छा सर, कब तक हो जाएगा? कोई चार्ज कब नहीं। तक हो जाएगा? पूछता हूँ ना मैं, एडमिनिस्ट्रेटिव इश्यू, प्रोसीजरल प्रोसीजरियल भी होगा।